દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે. નમસ્કાર દર્શક મિત્રો, દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં હું પ્રિયા સોની આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમદાવાદ જિલ્લાના બાવડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મોડી રાત્રે મોટા અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ છે. અમદાવાદ જિલ્લાના બાવડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં મોડી રાત્રે મોટા અવાજે મ્યુઝિક વગાડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક વ્યક્તિની હત્યા થઈ છે. બાવડા શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા બે પાડોશીઓ વચ્ચે થયેલા સામાન્ય ઝઘડાએ ગંભીર ગુનાનું સ્વરૂપ લીધું છે. મોડી રાત્રે આરોપી સુરેશ ઠક્કર દ્વારા મોટા અવાજે મ્યુઝિક વગાડવામાં આવી રહ્યું હતું. આ વાતથી સોસાયટીના પ્રવાસી પ્રદીપસિંહ ચૌહાણને વાંધો હતો અને તેણે મ્યુઝિકનો અવાજ ધીમો કરવા માટે કહ્યું. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. ઝઘડાએ એટલું ગંભીર સ્વરૂપ લીધું કે ગુસ્સામાં આવેલા આરોપી સુરેશ ઠાકોરે અચાનક છરો કાઢીને પ્રદીપસિંહ ચૌહાણના છાતીના ભાગે ઘા મારી દીધો. છરાના ઘાના કારણે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રદીપસિંહ ચૌહાણને તાત્કાલિક સારવાર અર્થે પહેલા બાવડાની અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. જોકે દુર્ભાગ્યવશ તેમને અમદાવાદ લઈ જતી વખતે તેમનું મોત થયું. બાવડા પોલીસે હત્યાની આરોપી સુરેશ ઠક્કરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. બોટાદથી તાજપર સમન્વય સ્કૂલે વિદ્યાર્થીનીને મૂકવા જતી રિક્ષાને થાર ગાડીએ પાછળથી ટક્કર મારતા 8ની ઈજા થઈ હતી. સાંકળિયા અશોકભાઈ રતિલાલભાઈ. અશોકભાઈ, હાલ ક્યાં એડમિટ છો? શું બન્યો છે આપની સાથે? સભ્ય હોસ્પિટલમાં એડમિટ છું અને હું ચમનવાએ છોકરીઓને રોજ લઈને કોલેજ મૂકવા જાઉં છું. ચમનવાએ આપણે ક્રિકેટ બોક્સથી આગળ 1.5-2 કિલોમીટર જેવું થાય છે. ત્યાં પાછળથી થાર આવતા થારે ટક્કર મારતા અમારી રિક્ષાને ખાળિયામાં નાખી દીધી. કેટલા જણાને ઈજા થઈ છે? ઈજામાં તો બધાને નાની મોટી ઈજા થઈ. એમાં 2 વ્યક્તિને અમારે ત્યાં ગંભીર ઈજા થઈ હતી, એટલે 2 વ્યક્તિ અમે સભ્ય હોસ્પિટલમાં એડમિટ છીએ. ગાડીનો નંબર ખબર છે ખરા કાંઈ? ગાડીનો નંબર તો સાહેબ નથી, યાદ નથી રહ્યો સાહેબ. આપની માંગ શું છે? હવે સાહેબ આમાં હું મારી રીતે ધંધો કરી ખાતો હતો. હવે મારી રિક્ષા હવે એન્ડીનો ભૂકો થઈ ગયો, બરાબર. હવે મારે નાના મોટી ઘરે 100 સભ્ય ખાવાવાળા અમે, અને હવે રિક્ષા વગરનું મારે આવું ધંધો શું કરવો? ગાડીનો નંબર ખ્યાલ છે ખરો આપણને? ભાવેશભાઈ પરમાર. ભાવેશભાઈ, હાલ ક્યાં છો? હાલ અમે સભ્ય હોસ્પિટલમાં એડમિટ છીએ. શું બનાવ બન્યો છે? બનવામાં તો એવું, મારી છોકરીની બધાય સવારે 9 વાગે ઘરેથી રિક્ષામાં બેસીને સમન્વય કોલેજે જતા હતા, ફાર્મસી કોલેજે, અને વચ્ચે થાર ગાડીએ રિક્ષાને અહીંથી ટક્કર મારી. ફૂલ સ્પીડમાં ગાડી આવતી હતી અને એને ટક્કર મારીને સીધી રિક્ષા ખાળિયામાં વહી જાય. એમાં 7 બહેનોને વાગ્યું છે અને એક રિક્ષા ડ્રાઈવરને વાગ્યું છે. એમાં એક છોકરીને નાકે ઈજા થઈ છે, નાકે એને ફ્રેક્ચર આવ્યું છે, અને મારી છોકરીને ખંભે ફ્રેક્ચર આવ્યું છે અને માથામાં 7 થી 8 ટાંકા આવ્યા છે, અને ડ્રાઈવરને 12 ટાંકા આવ્યા છે. એને મોઢે બધું ખૂબ વાગ્યું છે અને 2 અત્યારે ગંભીર હાલતમાં અંદર સભ્ય હોસ્પિટલમાં દાખલ છે. ગાડી ચાલક કોણ હતું, કાંઈ ખ્યાલ છે ખરા? ગાડી ચાલક તો સ્કૂલનો વિદ્યાર્થી જ હતો અને થાર ગાડી લઈને નીકળ્યો હતો અને એને વાંહેથી ફૂલ સ્પીડમાં એને સીધી ટક્કર જ મારી. અરવલ્લીના મોડાસામાં લગ્નસરાની મોસમમાં સ્નેચરો સક્રિય થયા છે. મોડાસાના માલપુર રોડ પર લગ્નમાં આવેલી મહિલાના ગળામાંથી બાઇક સવારો દાગીનાની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.
દેવમ સોસાયટીમાંથી આવતી હતી. અહીંયા ગાયત્રી મંદિરની સામે ગાયની પાછળથી 2 જણ આવ્યા અને મારું મંગળસૂત્ર ડોક્યુમેન્ટને તોડીને જતા રહ્યા. કેટલા તોલાનું હતું? 3 તોલાનું મંગળસૂત્ર અને 1 તોલાનું ડોક્યુ હતું. એ મને અડધું છે, અડધું 1 તોલો હશે. જૂનાગઢમાં જેલમાં કેદીઓ હડતાલ પર હતા, પણ આખરે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. એમાં તો ગઈકાલે અમુક અત્યારે જેટલે 500નું ટોટલ છે કેદીઓનું. એમાંથી અમુક 50 કેદીઓની એવી માંગણી હતી કે ભાઈ અમને જે અગાઉ અધિક્ષકે જે દાખલા તરીકે ભાઈ અગરબત્તી ને બાચીસ બંધ કરેલી હતી તો બદલે જેલમાં આપવામાં આવે છે તો અમને કેમ ન આપવામાં આવે. એટલે એક માંગણી એવી હતી. અને બીજી માંગણી એવી હતી કે ભાઈ અમને બને ત્યાં સુધી એક યાર્ડમાંથી બીજી યાર્ડમાં જવા દેવામાં આવે અથવા થોડીક છૂટછાટ આપવામાં આવે. પરંતુ નિયમો અનુસાર અમે જે કેદીને જે મળવાપાત્ર સુવિધા છે તો આપવામાં આવે જ છે. એટલે કે અમે આવી સુવિધા આપો, નકર અમે ચીમકી આપી હતી કે અમે ભૂખ હડતાળ પર જઈશું એમ. પછી તેની અમુક સમજાવટ અમે એની અમુક કેદીઓની માંગણી કેવી છે, વ્યાજબી ગેરવ્યાજબી માંગણી હોય તો વ્યાજબી માંગણીને મેં સંતોષી અને એને સમજાવટ કરી. સાંજે દરેક કેદીએ જમી લીધું હતું, એ કોઈ પ્રશ્ન હતો નહીં. એટલે ખોટી બીજી એ બધી અફવાઓ ઘણી બધી એ ઉડેલી હતી કે ભાઈ અંદર સગવડતા આપવામાં આવે છે એના કારણે થયું છે, એ બધી ખોટી વસ્તુ છે. બીજી તરફ એક એવું આજ મીડિયામાં સોશિયલ મીડિયામાં થયું હતું કે બીજા પેપર મીડિયામાં એવું આવેલું હતું કે ભાઈ વીઆઈપી ટ્રીટમેન્ટની સગવડતા આપવામાં આવે છે. તો એ કારણથી જણાવવાનું કે અમુક દાખલા તરીકે એટલે અંદુરસિંહ જાડેજા છે તો એને જે નામદાર કોર્ટે એને અહીં સલામતીના કારણોસર મૂકવામાં આવેલા છે તો જેથી એને અમે શું કર્યું છે કે એક અન્ય જગ્યાએ અમે શિફ્ટ કરેલા છે જેથી એની સલામતી જળવાઈ રહે. કારણ કે અગાઉ 15-16 વર્ષ જેલમાં રહેલા હતા એટલે એની ટ્રીટમેન્ટ એની પોતે જળવાઈ રહે એટલા માટે એને અલગ મૂકવામાં આવેલા છે. અને એની જોડે એકલા નથી પાછા, એની જોડે અન્ય બીજા 18-20 કેદી બીજા મૂકવામાં આવેલા છે. એટલે એ પ્રશ્ન ખોટી અફવાઓ કે ભાઈ સગવડતા આપવામાં આવે છે. અત્યારની જેલ એવી વસ્તુ છે કે જેલમાં કોઈ રાજકીય પક્ષ આવતો હોય, કોઈ પોલીસના આરોપીઓ આવતા હોય કે અન્ય સામાન્ય કેદીઓ આવતા હોય તો અમારો નિયમ એવો છે કે જેલના નીતિ નિયમ મુજબ જે બી સગવડતા આપવામાં સમાનતા ધોરણે આપવામાં આવે, જેલના નીતિ નિયમો આપવામાં આવે. ખોટી માંગણીઓને પ્રોત્સાહન આપીને અમે એની કોઈ માંગણી સંતોષતા નથી. એટલે આ જે અફવાઓ જે છે એ ખોટી છે. અને દરેક કેદીએ ગઈકાલે વ્યવસ્થિત જમી લીધું છે, અત્યારે બિલકુલ સ્ટેબલ છે, કોઈ પ્રોબ્લેમ નથી. બીજી વસ્તુ એવી આવે છે કે બાથરૂમની સુવિધામાં કંઈક જો એમાં એવું છે એ બહારની બાથરૂમની સુવિધા બહારનું ઇસ્યુ કરવામાં આવેલો છે, પણ બહારનું બાથરૂમ કેદીનું કન્ડમ થઈ ગયું છે. જ્યારે નવા ટેન્ડરમાં ઇસ્યુ કરવામાં આવેલા છે કે ભાઈ આખું રિનોવેશન કરવામાં આવશે અને એ ટેન્ડરની પ્રક્રિયા ચાલુ જ છે. એટલે નવું આખું રિનોવેશન કરીને કમ્પ્લીટ નવા બાથરૂમ, નવા સંજાત બાથરૂમ કરવામાં આવશે. અને અંદરની સાઈડ જે કોઈ એ પ્રશ્ન નથી, ટોયલેટ બાથરૂમ અંદર કેદીઓ માટે તો ખૂબ સારી સુવિધાઓ છે. અને નવા તાજેતરમાં નવી બેરેકો બનાવવામાં આવી છે, નવી કેન્ટીન બનાવવામાં આવેલી છે. એટલે એ પ્રશ્ન નથી. બહારની જે પ્રશ્ન છે એનો ટેન્ડરિંગ ખુલે છે એમાં એ બધું રિપેરિંગ થઈ જશે કમ્પ્લીટ નવું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના કંચરપુર ગામેથી માદક પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાયું. જામ ખંભાળિયા પોલીસે અંદાજે ₹2.27 લાખની કિંમતના ગાંજાના 4 છોડ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે પોલીસને એક બાતમી મળતા ખંભાળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બીજે સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ખંભાળિયા પોલીસ સ્ટેશનના કંચનપુર ગામે રેડ કરવામાં આવેલી હતી. જે બાતમી એવી હતી કે ત્યાં એક ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવેલું છે. જે રેડ કરતાં સદર જગ્યા ઉપર અમને ગાંજાના છોડ મળી આવેલા હતા, જેનું કુલ વજન 4.5 કિલો જેવું હતું. આ બાબતે જે વાવેતર કરનાર વ્યક્તિ હતા તે આરોપીને ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર તેમને ત્યાં હસ્તગત કરવામાં આવેલ હતા. ત્યારબાદ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આરોપી ગુલાબસિંહ વિક્રમસિંહ ઠાકોર પોતે ગાંજો પીવાની ટેવવાળા છે, તેમજ પોતાનું વતન મધ્યપ્રદેશ હોય. આ ગાંજાના વાવેતર માટે તેમના બિયારણ તે મધ્યપ્રદેશથી લાવેલા હતા અને પોતે પોતાના અંગત ફાયદા માટે તેમણે વાવેતર કર્યા હોવાનો ખુલાસો હાલ એમને આપેલો છે. ત્યારબાદ ગુનો દાખલ થયા બાદ તપાસ અમારા PSI SO સાંધ
ખંભાળિયા પોલીસ સ્ટેશન નવો હાલ આગળ ચલાવી રહેલ છે. આરોપીના 3 દિવસના રિમાન્ડ અમને મળેલા છે. તેમજ આ ગાંજાનું તેઓ છૂટક વેચાણ કરવાના હતા કે કેમ અને પોતાના અંગત ફાયદા સિવાય બીજું કોઈ એનો હેતુ હતો કે કેમ તે દિશામાં તપાસ હાલ ચાલુ છે. સુરતના નાનપુરા માછીવાડ વિસ્તારમાં નવનિર્માણ બનેલી ફિશ માર્કેટમાંથી અજાણ્યા ઈસમની લાશ મળતા ચકચાર મચી છે. મારું નામ વિક્રમ કહાર છે. હું ફિશ માર્કેટમાં જે આ એસોસિએશન છે એનો લીગલ એડવાઇઝર છું. અમારે ફિશ માર્કેટ આજે 2014થી અમે એનો માંગણી કરતા આવ્યા છે અને ત્યારબાદ અમે નરેન્દ્ર મોદી સાહેબ તેમજ અમિત શાહ સાહેબને રજૂઆત કરતાં અમારી ફિશરીઝ ડિપાર્ટમેન્ટને 3 કરોડની ગ્રાન્ટ પાસ કરી હતી. એ ગ્રાન્ટ પાસ કર્યા પછી એસએમસી દ્વારા સુરત મહાનગરપાલિકા દ્વારા માર્કેટ બનાવવામાં આવી હતી. આજે એ માર્કેટ બની ગયાના 10 થી 13 વર્ષ થઈ ગયા, તેમ છતાં પણ અમને પોઝિશન આપવામાં આવ્યું નથી. અમારી વારંવાર રજૂઆત ના થવાના કારણે તેમ છતાં પણ એ લોકો અમારી વાત પર કોઈ ધ્યાન આપતા નથી. અમે કેટલા કોર્પોરેટર પાસે જઈને, ધારાસભ્ય પાસે જઈને, કોર્પોરેશનના અધિકારીઓ પાસે જઈને વારંવાર રજૂઆત કરીએ કે ભાઈ અહીંયા ખોટા ધંધા ચાલે છે, બંધ રહી છે, રાતના લોકો દારૂ પી છે, ચરસ પી છે, ગાંજો પી છે, અહીંયા મારામારી થાય છે, રેપ થાય છે, મર્ડર થાય છે કે પછી કોઈ પણ અજાણ્યા માણસ અહીંયા આવીને રોકાય છે. આજે એવી હાલત છે કે આજે એક વ્યક્તિનું મોત થયું છે, હવે એનું મર્ડર થયું છે કે પછી એને અકસ્માતથી મૃત્યુ રહી અમને ખ્યાલ નથી. પણ આજે અમે 112 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવ્યા છે અને આ જાણકારી આપી છે. એટલે મારા કોર્પોરેશનના અધિકારીઓને અને કોર્પોરેશનના કમિશનર સાહેબને એક જ મારી રિક્વેસ્ટ છે કે અમારી જે 80 દુકાનો છે અમારા વેપારીઓની એ તાત્કાલિક ઉદ્ઘાટન કરીને અમને પોઝિશન આપે, જેના કારણે આવા ખોટા ધંધા બંધ થઈ જાય. અને નમસ્કાર. ભાવનગર પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં તપાસ સંદર્ભે આવેલા અમદાવાદના આધેડે પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો છે. તપાસમાં આવેલા શખ્સે પોલીસ સ્ટેશનના ટોયલેટમાં જઈને અનાજમાં નાખવાની દવા પી લીધી. પોલીસ સ્ટેશનમાં 53 વર્ષીય યોગેશભાઈ ઢળી પડ્યા હતા. ગઈકાલ તારીખ 27ના રોજ સેન્ટ્રલ વિજિલન્સ સિક્યુરિટી ઓફિસર SR સિંઘ દ્વારા એક પાલિતાણા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી હતી. તેમાં જણાવવામાં આવ્યું હતું કે યોગેશભાઈ દેવચંદ ડેઢિયા નામનો ઈસમ ગઈકાલે જે ગિરિરાજ પર્વત ઉપર આદિનાથ ભગવાનના પક્ષાલ વિધિ માટે આવેલ હતા અને તેઓએ જણાવેલું કે મારે પક્ષાલ વિધિ કરવી છે. પણ એ બાબતે સિક્યુરિટી ઓફિસર અને પૂજારી વચ્ચે એણે માથાકૂટ થઈ હતી અને તેણે આજે યોગેશભાઈ એવી ધમકી આપી હતી એ લોકોને કે હું તમને જોઈ લઈશ, તમે કેમ મને પક્ષાલ વિધિ કરવા નથી દેતા. તો એ બાબતે આ સિક્યુરિટી ઓફિસરે અરજી આપેલી હતી અને એ અનુસંધાને પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશને આ યોગેશભાઈને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવેલા હતા. પૂછપરછ દરમિયાન પછી તેઓએ જણાવેલ કે મારે જવું છે બાથરૂમમાં અને બાથરૂમમાં જઈ અને તેમને ઝેરી દવા પી ગયેલા હતા અને બાથરૂમમાંથી બહાર નીકળતા એને ઉબકા જેવું આવતું હતું, જેથી એને પોલીસને જણાવેલ કે મેં ઝેરી દવા પી ગયા છે. તો પોલીસે તાત્કાલિક એને માનસીજી હોસ્પિટલમાં લઈ ગયેલા અને ત્યાર પછી તેની તબિયત વધુ લચડતા તેને સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મરણ ગયેલું હતું. એ બાબતે મરણ જનારના પીએમની કાર્યવાહી હાલમાં ભાવનગર ચાલુ છે. બનાસકાંઠાના દાંતા સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ કાર્યરત ન હોવાના સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે. દર્દી
દર્દી 12:30 અહીંયા સીએચસી દાંતા પર પેશન્ટ આવ્યું હતું. થોડું ચેસ્ટ પેન અને લેફ્ટ શોલ્ડર પર થોડું પેઇન હતું અને પેશન્ટનું બીપી પણ થોડું વધારે હતું, 162 110 બીપી હતું અને પેશન્ટે એડવાઇસ કર્યું કે ઇસીજી એકવાર નીકાળવો જોઈએ અને ઇસીજી અહીંયા આગળ ઇસીજીનું મશીન સીએચસી દાંતા પર છેલ્લા 2 મહિનાથી ખરાબ છે, એની પ્રિન્ટ સરખી નથી નીકળતી, એના કારણે પેશન્ટે હાયર સેન્ટર પર રેફર કરવું પડે છે. તમારું નામ શું? ડૉક્ટર જયેશ ગામી. અહીંયા ચાર્જમાં કોણ છે? હાલ ડૉક્ટર ચાર્જના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ ડૉક્ટર કે સિંહ સાહેબ છે કે જે ચાર્જમાં હાલ ઓન ડ્યુટી પર નથી આજે. કોણ છે હાલ? એમની જગ્યાએ ચાર્જ કોણ આપ્યો? હાલ ચાર્જમાં કોણ છે? ચાર્જનો સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ જ છે ડૉક્ટર કે સિંહ. પણ હાલ છે? એમને લીવ મૂકેલી છે પણ હાજર નથી. આજે રાત્રે 12:30 વાગે અમારા મોહલ્લામાં રહેતા ભૂપતસિંહ અને વાઘેલાને છાતીમાં દુખાવો પડતો અમે દાતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા. અમે અહીંયા રાત્રે ડૉક્ટર સાહેબને બતાવેલ, બીપી ચેક કરેલ, બીપી થોડું ઊંચું હતું, ઇસીજી કરાવવાનું કહેલ તો ઇસીજી મશીન છેલ્લા 2 મહિનાથી બંધ છે એવું અમને જવાબ મળેલો. અમે પૂછતો અહીંના સિવિલ સર્જનશ્રી પોતે હાજર નથી, એમને પૂછતો અમે પૂછેલું કે ભાઈ ચાર્જ કોની જોડે છે તો એમને કીધેલું કે ગઢવી સાહેબ જોડે છે. ગઢવી સાહેબને પૂછતો ફોન દ્વારા પૂછતો એમને કીધેલું કે ભાઈ મારી જોડે કોઈ ચાર્જ છે નહીં. અમે CDHO સાહેબને પૂછેલું તો CDHOએ 12:30 વાગે અમારો ફોન ઉપાડેલો નથી, અમને કોઈ પ્રત્યુત્તર જવાબ મળેલો નથી. તો રાત્રે અમારા પેશન્ટને કોઈ પણ તકલીફ થાય અથવા અમારો તાલુકો ટ્રાઇબલ હોવાથી, આદિવાસી વિસ્તાર હોવાથી, ગરીબ માણસો હોવાથી રાતના 12 વાગે 1 વાગે અમારે રાત્રે પેશન્ટને લઈને ક્યાં જવું અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું 40 કિલોમીટર હોવાથી 1.5 કલાકનો સમય, અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી, અહીંની એમ્બ્યુલન્સ પણ ખોરંબોમાં પડી છે, ખોટકાયેલી પડી છે, ડ્રાઈવરશ્રીનો પગાર ગવર્મેન્ટ ફાળવે છે, પરંતુ અમારે ત્યાં જતો સમયમાં અમારા પેશન્ટને કંઈ પણ થાય, જીવની હાનિ થાય તો એના માટે જવાબદારી કોની? અહીંયા કોણ જવાબદાર વ્યક્તિ છે એ જાણવા મળતું નથી. તમારું નામ? સોલંકી બાબુસિંહ પ્રતાપસિંહ, દાતા. અહીંયા અમે અમારા ભાઈ શ્રી ભૂપતસિંહના છાતીમાં દુખાવો ઉપડ્યો હતો તો અમે અહીંયા લઈને આવ્યા છીએ. છેલ્લા 1 કલાકથી અહીંયા હોસ્પિટલમાં બેઠા છીએ. અહીંયા કોઈ જવાબ આપવાવાળું હોસ્પિટલમાં કોઈ છે જ નહીં, સરકારી હોસ્પિટલ છે. અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે. કે સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપ્યો છે, ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી, બરાબર. તો ઉપલા અધિકારીને ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી. તો કોના જોડે ચાર્જ છે ને શું ચાલે છે તંત્રએ અમને ખબર જ પડતી નથી અહીંયા. અને આ દર્દીને કંઈ થઈ જાય તો એનું જવાબદાર કોણ છે? આ હતા આજના અગત્યના સમાચાર. વધુ સમાચાર માટે જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ. દિવસભરના અગત્યના સમાચાર જુઓ દિવ્યાંગ ન્યૂઝના ટોપ ન્યૂઝમાં રોજ બપોરે 3 કલાકે અને રાતના 9 કલાકે.